સાહેબ તમે કદાચ કઠોર સાધના જાણતું હોય, કોઈ પણ માણસ કઠોર સાધના જાણતું હોય તો એની સાધનાથી પરમાત્માને પ્રસન્ન કરી શકે. એ ભગવાનનું ભજન કરે, શિવ શિવ શિવ, રામ રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, એ ભગવાનના જાપ કરે એટલે ભગવાન એને સામે હાજર થવું પડે. એ ભગવાનના જાપ કરે એટલે ભગવાન એની પાસે આવવું પડે. પણ સાહેબ મરી ગયેલી કે ગુજરી ગયેલી માં હોય કે મરી ગયેલો બાપ હોય, સાહેબ એ ક્યારેય પાછા નથી મળતા. એ મા બાપ ક્યારેય પાછા ન મળે. ભગવત તો ભજતા માહેસર આવી મળે, પણ મળે ને એક માં, એ તો કરોડો ઉપાય કાગડા. સાહેબ મા બાપ ક્યારેય પાછા નથી મળતા. અને જ્યાં સુધી તમારી પાસે હોય ને ત્યાં સુધી એની સેવા કરી લેજો. એના તમને આશીર્વાદ લાગી જાય ને એટલે પછી તમને હું અહીંથી કહેતો જાઉં, તમને હે ને કાંટો નહીં વાગે. પછી ક્યાં વાત રહી? માનો પ્રેમ કેટલો હોય દીકરા પ્રત્યેનો, એ તમને વાત કરું. કચ્છમાં બનેલી એક સત્ય ઘટનાનો પ્રસંગ. નાનાવા દીકરાને મૂકીને એની માં મરી ગઈ. સાહેબ બાપે બીજું ઘર કર્યું. હે, નાના એવા દીકરાને મૂકીને એની માં મરી ગઈ, બાપે બીજું ઘર કર્યું. નવી માં આવી, 6 મહિના થયા છે લગ્નના. આડોશ પાડોશના લોકો એ દીકરા પાસે આવીને પૂછે કે બેટા, કે તારી આ નવી માં આવી એમાં અને તારી જૂની માના પ્રેમમાં કેટલો તફાવત છે? તારી આ નવી માં આવી એમાં અને તારી જન્મ દેનારી જનતા બેના પ્રેમમાં કેટલો તફાવત છે? ત્યારે સાહેબ નાના દીકરાની આંખમાં છે ને આહુડાના દોરિયા બંધાઈ જાય. અને નાનો છોકરો સાહેબ રોતા રોતા ખાલી એટલું કહે કે ભાઈ મારી નવી માં આવી ને હાચા બોલી છે, અને મને જેને જન્મ આપ્યો ને, મને જેને ઉછેરીને મોટો કર્યો ને એ ખોટા બોલી છે. અરે ગાંડા, જેને તને ઉછેરીને મોટો કર્યો એને તું ખોટા બોલી કહે છે? હા ભાઈ, હું એને ખોટા બોલી કહું. શું કામ? સવારના પોરમાં એમ કહેવાય કે હું તોફાન કરતો હોય, હું કજિયા કરતો હોય ને ત્યારે મને મારી જન્મ દેનારી જનેતા રહી ને મને ડારો દેતી અને એમ કહેતી હે કે જો તું તોફાન કરીશ, કજિયા કરીશ તો હું તને બપોરે જમવાનું નહીં દઉં, બપોરે હું તને ખાવાનું નહીં દઉં. પણ સાહેબ બપોરના 12 વાગે 12ના ટકોરે એમ કહેવાય કે મને શેરી અને ગલીએ ગોતવા નીકળે. મારે ગગ્ગાને કોઈએ જોયો, મારા દીકરાને કોઈએ જોયો? આ શેરી અને ગલીમાંથી એમ કહેવાય કે મને ફોહલાવી, મને ઘેરેલી આવી, મને ભોજનના થાળ ઉપર બેહારી, મને જમાડીને પછી જમતી ને એટલે મેં કીધું કે ખોટા બોલી છે. અને આ નવી આવી ને એ સાચા બોલી. હું કામ કે એ એમ કે એ મને ડારો દે કે જો તોફાન કરીશ તો હું તને જમવાનું નહીં દઉં. પણ સાહેબ બબેદી નીકળી જાય, એ મને પૂછતી નહીં. હે, બબેદી નીકળી જાય, મને ખાવાનું પૂછતી નહીં. એટલે મેં કીધું કે મારી નવીમાં આવી ને સાચા બોલી છે. જેવું કહે છે એવું કરે છે. સાહેબ કચ્છની ધરતીનો એક દુહો છે કે નહીં દિયા કઈ નારતી અછુબા ખાણો ખા, સચા બોલી માં કે મારી કુડા બોલી કીથે વઈ ગઈ. હે માં, હવે સાચું બોલવા વાળી માં મને રસ્તો તો બતાય કે મારી ખોટા બોલી માં ક્યાં રસ્તે વઈ ગઈ? સચા બોલી માં કે મારી કુડા બોલી કીથે વઈ ગઈ. સાહેબ ભગવાન નારાયણનું નામ છે ને એ 4 અક્ષરનું છે. ભગવાન નારાયણનું નામ છે એ 4 અક્ષરનું છે. કૃષ્ણ શબ્દ છે 18 અક્ષરનો છે. રામ શબ્દ છે 2 અક્ષરનો છે. પણ તમામ સંસારના સુખ સમાઈ જાય અને દેવને પણ જેના ખોળે ખેલવવાનું મન થાય ને એવો જો કોઈ શબ્દ હોય તો એ શબ્દ માં છે. એટલે માં મોટી છે. એટલે દુહામાં કહે છે ને કે ભાઈ માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળ ધરકે જગદીશ, એ હવ નમાવે શીશી માં અંબા આગળ હાલ્યા, માં ખોડલ આગળ હાલ્યા.